રાખજે બાળકોને માતું પાથમાં રાખજે માતાની મમતામાં સુદને ભૂલજે માતાની મમતામાં સુદને ભૂલજે યમુનામાં મારી નાગોરીને તારજો યમુનામાં ફાઇનલી એક સારા સમાચાર છે તમારા લોકો માટે અને અમારા લોકો માટે પણ. અમારી સામેનો રોડ જે આખો કાચો હતો એ આખો પાકો થઈ ગયો છે. ત્યાં ડામર રોડ ચાલુ છે. એ એક સારા સમાચાર છે. માહોલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આવી ગયા છીએ આપણે ક્યાં. કારણ કે આ તો તમારું જૂનું જાણીતું છે. આ છે અમારું મોટું ઘર અને આ છે અમારા પ્રિય બા જાગી ગયા છે. એના નિત્યક્રમ એને પૂરા કરી લીધા છે અને ફરી એકવાર આરામ કરી અને પાછા ફ્રેશ થઈ ગયા છે. કાબા અંબા જય શ્રી કૃષ્ણ. પપ્પા પણ બેસી ગયા છે, કથા જોવે છે. બસ હવે મેનુ નક્કી કરીએ છીએ શું જમવું છે બધાને. મેનુ નક્કી કરતા પહેલા એક વાત, કોકના ઇતિહાસ વાંચવા કરતા પોતે જ જીવન એવું જીવો તમારા ઇતિહાસ બનીને કોક વાંચે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીજ. મિત્રો, આજે અમે તમને જે વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ ને એ આઉટ ઓફ ધ બોક્સ છે. એનું કારણ છે કે અમારો એક નિયમ છે કે હંમેશા આઉટ ઓફ ધ બોક્સ રહેવું, જીવવું અને કોઈ પણ વસ્તુ બનાવી. તો આવી એક સરસ મજાની રેસીપી તમારા માટે આજે બનાવવાના છીએ. એટલે બન્યા રહેજો કારણ કે આવશે ખૂબ મજા. અને આ છે અમારા પપ્પાની રેસીપી. એ તમને એમ થશે કે બા શું ગાય છે? બા ગાય છે લગ્ન ગીતો. અને એના માટે ગાય છે કે અમારા ભાઈ છે ને ઈ ગયા છે ને લગ્નમાં મુંબઈ, એટલે ઈ આ ગીત ગાય છે. અહીંયા બેઠા છે ને ઈ લગ્ન ગીતો ગાય છે. પોણામાં 5 છે અને માના પેટમાં છે ને ડંકા બોલે છે. ભૂખ લાગી છે. નાની વહુ હોય તો 12:30 વાગે ખાવા બેહાડી દે. કાબા આ મોટી માનતી નથી. પણ અહીંયા જમાવટ હોય એટલે શું કરે. હજી કઈ નેઠા નથી. આમ જો છે મિત્રો. આ તો દાંત કાઢવાની વાત છે. આજે બાની સ્પેશિયલ એટલે કે જે અમારા બાપુજીનું ફેવરિટ વસ્તુ છે, બાપુજીની રેસીપી છે, એ બાની નજર સામે આજે રેડી થાય છે. એક સરસ મજાની રેસીપી. આ શિયાળામાં આ વસ્તુ બને છે અને ખાવાની ખૂબ મજા આવે છે. કાબા નવું શાક કાબા એટલે પછી નવું શાક ખાવું હોય તો મજા આવે પણ ટાઈમસર. એમ નહીં, નવું ખાવું હોય તો પછી થોડીક રાહ જોવી પડે ને બા. કેમેરાવાળા ભાઈ છે ને બા કામમાં હતા એટલે આપણે એની રાહ જોવી પડે ને. કોણ કામમાં? આ કેમેરાવાળા ભાઈ એમ છે ભાઈ. ડિરેક્ટર છે ને એ કામમાં હતા. બાને છે ને એમ નહોતી ખબર કે રેસીપી કરવાની એટલે બા મને પૂછે છે કે શાક ક્યારે બનાવે છે એમ. એટલે મેં કીધું હમણાં બનાવું છું. લસણ સુધારતા હતા ને બાપુજી. કાંઈ વાંધો નહીં, તો હવે કરો કંકુના, બીજું શું હોય. એટલે લોટ બાંધ્યો તો કે શાક મદદ બનાવી. મિત્રો વાગી ગયો છે બપોરનો 1:30. રાઈટ 1:30 ટકોરે ઠાકોરજી બેસી ગયા છે જમવા. આ છે અમારા ઠાકોરજીની થાળી. ઠાકોરજીનું ભોજન છે આજે. ફરાળી સૂકી ભાજી, રોટલી છે, છાશ છે અને ગોળ તો જોઈએ જ ઠાકોરજીને. અને આ અમારા ઘરના ઠાકોરજી બેસી ગયા છે. શું છે બા? મજા. ભાઈ લઈ લીધું મજા છે. રીંગણ ચણા મેથીનું શાક, ગોળ, ફરાળી સૂકી ભાજી અને ગરમા ગરમ ફુલકા ઉતરે છે ભાઈ. ડુંગળીનું સલાડ છે, છાશ છે. કેમ લાગ્યું બા? સરસ મજા આવે છે. હવે નહીં હજી આખી પડી. આમ જો તો ઘણી બા તમારા નસીબ. ફુલકા ગરમા ગરમ હે. અહીંયા એક પછી એક ફુલકા ઉતારવાના ચાલુ થઈ ગયા છે ભાઈ. હાલો માંડો બેસવા દે જમવા. ગરમા ગરમ રોટલી શાક. હાલો તો બેસી જાય બીજું હું.
સારા કામમાં ના થોડી પડે કાબા આપણી થાળી આવી ગઈ છે હવે. ચાલો મિત્રો, આજનું આપણું ભોજન આવી ગયું છે. આ છે આજની રેસીપીનું શાક, ગોળ છે, રોટલી છે અને હમણાં સલાડ લાવું છું ભાઈ. કે બાપુજી નાખશે ઉપરથી મીઠું કહી દો ને બાપ. હલો મિત્રો, જમવા આજે શિયાળાની મોજ હો ભાઈ. અને આ શાક ક્યાંય હોટલમાં, રેસ્ટોરન્ટમાં વગર ધાબા ઉપર નહીં મળે. આપણી ગરમા ગરમ રોટલી આવે છે અને હું ફુલકાની મજા માણું છું. તમને અચરજ થશે કે પરાગભાઈ આજે બધું આટલું બધું સાતારને લિમિટેડ ભોજન કેમ? રાતના મોજ કરવી ને એટલે અત્યારે થોડુંક લિમિટેડ કા સાહેબ, રાત્રે આજે ભવ્ય પ્રોગ્રામ થવાનો છે અને અદ્ભુત થવાનો છે. એટલે બહેના રહેજો રાત સુધી. એનું કારણ છે કે રાત્રે આજે બહુ મજા આવશે કાબા. એટલે અત્યારે જરાક આમ અમે સમજી વિચારીને ખાલી હતી કાબા. ચાલો, આજની રેસીપીના પ્રણેતા બેસી ગયા છે અને જોઈ લો તમે ધ્યાનથી જો કે શું ખાય છે. બધા વ્યુઅર્સ એમ કહેશે કે બનાવ્યું ને ખાતા નથી. હું સાંજે ચાખીશ મારી બનાવેલી રેસીપી. મારે છે ગુરુવાર એટલે અત્યારે હું ફરાળ કરું છું. ઘરે સૂકી ભાજી. સમજાઈ ગયું ને સાહેબ? ફાઇનલી હેડ ઓફ ધ ફેમિલી આવી ગયા છે આપણા, જેની તમે આતુરતાથી રાહ જોતા હતા. કારણ કે હું સવારથી વાત કરતો હતો તમને કે આજે જે રેસીપી બનાવવાની છે એ મારા પપ્પાની ફેવરિટ છે. એટલે એણે એમ કીધું કે તમે બધાય જમી ગયો પછી છેલ્લા છે ને જે કાંઈ છે ને મને કોઈ આડવું ઊભું ન જોઈ. કારણ કે મારે છે ને આ શાક ખાવા ટાણે કોઈ જાતનું ડિસ્ટર્બ ન જોઈ. બરોબર ને? કોઈ આડું ન આવવું કે તો કેમ થઈ ગયું તમારું ફેવરિટ શાક? કેવું લાગ્યું તમને? એક તો જોઈ ને તમારા ટેસ્ટ પ્રમાણે થઈ ગયું ને? ટોપ જો ઈતને હારું. જ્યારે શિયાળો આવે, લીલા જીંજરા આવે, લીલું લસણ આવે ત્યારે પપ્પાની અચૂક આ ફરમાઈશ હોય ને હોય જ. બધા એ બનાવીને ખાય ત્યારે ખબર પડે કે ના કેવું છે શાક. ખાલી વિડીયો જોઈને પણ બનાવે ને તો મેળ ખાય. એનું કારણ છે કે આ છે ને એક તો ડ્રાય શાક આવે આ રીતે, અને એમાંય પાછી જો આમ એક રોટલી છે ને આમ ફૂલકા ઉતરતી હોય ને ભાઈ, ગરમા ગરમ રોટલી શાક બીજું કઈ ન જોઈએ. હા ઘટે નહીં. ઘટે તો ત્રીજી વસ્તુ ન જોઈએ. ત્રીજી વસ્તુ નો જોયો ભાઈ. તો પછી પપ્પા આજે અત્યારે આપણે જમી લીધું વહેલું. આપણે તો વહેલું જ કહેવાય ને. તો આનું કારણ તમને ખબર છે કઈ? આપણે જે બેસી જવાનું. એટલે આજે વહેલું જેમાં એનું કઈ કારણ ની તમને ખબર નથી? ના. અને આમ જો અમારા માજી છે ને કેટલા પર્ટિક્યુલર છે. તમે ખોટા ખોટા વગો છો બધાય. આમ જો બુકિંગ કરવાય માંડ્યા કાબા. ટાઈમ ટુ ટાઈમ જ હોય બધું. જો આમ અમારા જાજરમાં બા જો ઝૂલે ઝૂલે જો ભાઈ. બા ઓલું કયું ગીત હતું આ? ઝૂલે ઝૂલે ગબ્બરની માં અંબા ઝૂલે છે એમ. ગબ્બરની માં ગરબો આવે છે ને? ગબ્બરની માં ઝુલાવે આપણને, આપણે ને ઝુલાવી. હા, ઝૂલે ઝૂલે છે ગબ્બરની માં, અંબા ઝૂલે છે. માને ઝૂલે તો ઝૂલવાની હો સઘળી, ભક્ત ગાયે ને માં ખુશી થાય, અંબા ઝૂલે છે. ત્યાં ગબ્બરમાં છે નો હિસ્સું, હા છે. માથે માતાજી બેઠા છે. હા. એટલે જરાક આમ હવે થોડુંક યાદ કરાવવું પડે, બાકી તો બધું આવડી જાય હજી. એટલી ભગવાનની દયા છે. હા, એનું સ્મરણ છે એ સાચું છે. હા, બીજું કાંઈ સ્મરણ ન કરાય, ભગવાનનું સ્મરણ કરાય. હરિ શરણમ. રાત થોડીને દેહે ઝાઝા. હા, જેટલું સ્મરણ કરવું એટલું ભેગું આવશે. અને ખાસ ચાલો મિત્રો વાગી ગયા છે 4:15. બા બેસી ગયા છે અને રાહ જોવે છે. મારી સામે કાતર મારે છે. ચા નથી પીધી ને એટલે આવે ચા હમણાં. હોવ છે ને સામે બેઠી બેઠી ચા નહીં બનાવી દઉં, નહીં બનાવી દઉં, નહીં બનાવી દઉં એમ કહે છે. હવે આમ હાલતા છે કે આ રીતે હોય કઈ? બા કકડી ગયા તમે એવું કીધું ને. વહુ ના પડે જ બા ચા બનાવી દેવાની. હવે શું કરશું? હા, કાકા લેશું ને. તો હું એમાં હું કા
એની માટે અહીંયા મોંઘું ભાઈ છે. બાને ખબર છે કે એને ચાના ચસ્કા વગર આપણા ઊંઘ છે કા એને એટલી તરફ હોય જાગે. જવાની તો લોકો હોય હા. એમાં સરખા છીએ અમે સાસુ કાંઈ કોઈ પાઈ તો જ પી એવા થોડા જે હાથે કરીને પી લે. એટલે બા અહીંથી આમ ઊભા થઈને આવ્યા ને હું અહીંથી ઊભી થઈ એટલે કે સૂતી રહી મેં કીધું થોડીક વાર લાંબી થઈ હતી હવે ચા ચડાવશું હા તો કાંઈ વાંધો નહીં, તમે ચા ચડાવો. મારે થોડુંક અંગત કામ છે એટલે હું મારું કામ બતાવતો હોઉં બા. હા શિયાળો પછી એટલે. હા પછી હાનના પછી આપણે ધબાધબી બોલાવવાની છે ને રાઈતે. હાલો તો રાનનો ઉભો હું કરી છી બતાવું છું તમને પછી. બા બેસી ગયા છે ફૂલવડાનું ટેસ્ટિંગ કરવા ગરમા ગરમ ફૂલવડા ગરમા ગરમ મેથીના. ફૂલવડા મેથીના લીલું લસણ ને લીલી ડુંગળી ને બધું ફૂલ નાખીને કા અત્યારે શિયાળામાં ફૂલવડા મેથીના ખાવા જ જોઈએ. મજા આવે. ગરમા ગરમ ફૂલવડા ભેગી કોથમીરની બધું લીલોતરી ચટણી અંદર. બધું લીલોતરી બરાબર છે બા મીઠું ને બધું સરસ છે આ લીલી ડુંગળી લીલું લસણ. હાલો તો બીજો ગણવો નાખી દઉં ને કામકાજ પતાવતા બધું મોડું થઈ ગયું છે. મેં તમને એક સરસ મજાનું પ્રોમિસ આપ્યું હતું કે આજે શું કરશું, સાંજે ભવ્ય પ્રોગ્રામ કરવાના છીએ. એ કરવાનો હતો પણ અડધો પ્રોગ્રામ પતી ગયો બાપુજી અંદર બેઠા છે હવે તો જમી લીધા તમારા રાજ. 9:10 આજે ભવ્ય પ્રોગ્રામ કરવાનો હતો પણ કામ એટલું બધું હતું કે પહોંચાડું નહીં. હા કાંઈ વાંધો નહીં. હવે શું થાય છે એ બતાવી દઈ તમને. ચાલુ જ છે જો બાપુજી હવે જમી લીધું. ઓકે બેન તાર દેવીએ બે. ઓકે. હા બાપુજી જમે તમે બે બાકી છો. આને ગુરુવાર છે ને. લીલું લસણ ને ડુંગળી આવતી હોય ને એટલે અમારે ત્યાં ફુલવડા બને અને એનો એક ભવ્ય પ્રોગ્રામ હોય. હોય તમારે મોડું થયું ને પછી બાને બેસાડી દીધા હા બાપુજીના મરચી વાળા ઉતરા જો હમણાં પાછું ખાણું દે બાપુજી મેચ જોતા જોતા જમે છે હવે તમારો બાપુ આ રીતે ખારો લીંબુ ઉપર આ ગરમ તેલ એટલે સરસ જારી પડે આ તો અમારી સ્પેશિયાલિટી છે ભાઈ. આપણે આનંદભાઈના ફેવરિટ છે આજે પ્રસંગમાં મોજ કરતા હશે બસ પસંદ છે એટલે પછી લાડુ ભજીયા તો હોય જ ને. લાડુ ભજીયા હોય અત્યારે હા ગરમા ગરમ ભજીયા નળદિયા ચાલો એક ભજીયા આપણા ભજીયા મેળા જ ઉતારવા. સાહેબ જોઈને મોઢામાં પાણી આવી જાય. આ વસ્તુ જ એવી છે. યા ભાઈ બાકી છે પોલીના ગળા ફૂલીને દડા એઝ યુઝ્યુઅલ અહીંયા ચાલે છે મેચ અને બાપુજી જમતા જમતા મેચની મોજ માણે છે. કેમ થયા છે બાપુજી? આ એકલા છો આટલી મહેનત કર્યા ભાઈ હાર જ થયો ને. ગરમા ગરમ ભજીયા મીંડા જ ઉતરવા. જોઈ લ્યો આ રેડી થઈ ગયા આપણા ગરમા ગરમ ભજીયા. ફૂલ જાળીદાર ભાઈ ધોવાણેદાર. હાલો તો ભજીયાની મોજ માણી બીજું શું. ચાલો બેસી જ જાઓ રાત જોઉં તમે ફાઇનલી બપોરની અને રાતની બે રેસીપી કરવા વાળા આપણા જે છે ને પ્રણેતા એ બેસી ગયા છે. બે માણસ સામે તો બેસી ગયા છે ભજીયા લઈને. મેં આટલા લીધા છે ને એને આટલા લીધા છે. જો તમે ના એટલે મારે આ બપોરનું શાકનું ટેસ્ટિંગ કરવાનું છે ને એટલે પહેલા એને ગુરુવાર હતો ને બપોરના જમી નહોતી ફરાળ કર્યું હતું. સરસ લાગે મેથી વાળું શાક અને ફુલવડા ફૂલવડું હવે ચાખું ગ્રીન ચટણી આવે બધું મિક્સ જમી છું અત્યારે રોટલી શાક ને ફૂલવડા ઓકે તો પરાગભાઈ થારી પહેરીને હું બે ગયા હતો પણ ભાઈ આજે રહેવા હવે કરવું હું એમાં પાછી ભૂખ લાગી હોય બહારથી આવ્યા હોય ને કા પરફેક્ટ. ઠંડીમાં આવી વસ્તુ મજા આવે કા ખાવાની જમી લ્યો નિરાતે ચાલો જમીને અમે બેસી ગયા છીએ કેબીસી જોવા અને બા જોવે છે કેબીસી એટલે હવે અમે કેબીસીની મજા માણી છીએ. આશા રાખી છીએ કે આજની આ વાત ને આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો અને હા મિત્રો જાતા ભાગ્ય એટલે શું
ભાગ્ય એટલે મિત્રો સાચા સમયે સાચી જગ્યાએ સાચા માણસનો ભેટો, એનું નામ ભાગ્ય. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો, તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.